નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 21 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ યકૃત દિવસ 2026 ક્યારે મનાવ્યો છે આપણે? તો 19 એપ્રિલે આ એક મહત્વનો દિવસ આપણે કહી શકીએ, કારણ કે શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ હોય તો યકૃત છે. તો વિશ્વ યકૃત દિવસ એ એક વૈશ્વિક આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે જે દર વર્ષે 19 એપ્રિલના રોજ સામાન્ય લોકોમાં યકૃતની રોગ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. માનવ શરીરનો બીજા ક્રમનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ અંગ છે આ યકૃત. આની થીમ તો કે નક્કી આદતો અને મજબૂત યકૃત આપણને રાખવું તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. અને યકૃતને જ શરીરની રાસાયણિક પ્રયોગશાળા કહેવામાં આવે, કારણ કે ઝેરી પદાર્થનું શું કરે, ગાળણ કરે છે. ગર્ભ તબક્કામાં લોહીનું મુખ્ય વહન યકૃતમાંથી થાય, પછી બરોળમાંથી ઉત્પન્ન થાય અને જન્મ પછી અસ્થિમજ્જામાંથી ઉત્પન્ન થાય. હવે પિત્તરસ યકૃતમાંથી ઉત્પન્ન થાય, તે એકઠો તો કે પિત્તાશયમાં થાય, અને પિત્તાશય ક્યાં આવેલું હોય તો યકૃતમાં હોય. અને આ ચરબીના નાના નાના ટુકડા કરે પિત્તાશય અને એનું પાચન કરે છે. જ્યારે વિટામિન એ નું સંગ્રહ પણ યકૃતમાં જ થાય છે. તો આ મહત્વનું છે યકૃત અથવા તો લીવર આપણે કહી શકીએ. તો આ દિવસ આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવો. ત્યારબાદ કયા દેશની જીઈ એરોસ્પેસે ભારતના તેજસ કાફલાના એન્જિનને રિપેરની સુવિધા માટે એક કંપની અથવા તો સુવિધા સ્થાપશે? તો અમેરિકાની આ એક કંપની છે જીઈ એરોસ્પેસ, એ સ્થાપવાની છે ભારતમાં જ. હવે આપણને વિદેશ મોકલાવાની જરૂર નહીં પડે કઈ ખામી આવી તો. ભારતીય વાયુસેનાએ યુએસ સ્થિર એરક્રાફ્ટ એન્જિન નિર્માતા જીઈ એરોસ્પેસે સોમવારે ના રોજ F404IN-20 એન્જિન માટે ડેપો સુવિધા સ્થાપવા માટે કરાર કર્યા છે. આ હળવે કોમ્પેક્ટ એરક્રાફ્ટ તેજસ એ કાફલાને શક્તિ આપશે, જે ભારતીય સ્વદેશી સંરક્ષણ અને ટકાઉ ક્ષમતામાં મોટો વેગ આપશે. આ પગલાના ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવવા અને સંરક્ષણ માળખાગત સુવિધામાં આત્મનિર્ભરતા ભારતની વધે એના માટે એરક્રાફ્ટ સાથે કરાર કર્યા છે આપણે. હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના તેજસ વિમાનની વાત કરી લઈએ. એરક્રાફ્ટ છે જે રેડિયમ એને કહેવામાં આવે છે. એક ભારતીય સિંગલ એન્જિન 4 પોઈન્ટ એટલે કે 4.5 પેઢીનું આ એક શું કહીએ તો કે એરક્રાફ્ટ અથવા ફાઇટર કહી શકીએ. એ ડેટાનું વિંગ મલ્ટી રોટેડ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે એરોનોટિક્સ એન્ડ ડેવલપમેન્ટ એન્જિન છે ને એના દ્વારા એની ડિઝાઇન તૈયાર કરી હતી અને બનાવ્યું હતું તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જ. અને ભારતની વાયુસેના અને ભારતની નૌકાદળ બંનેને આપવામાં આવ્યું છે. આ પેઢી સુપરસોનિક ફાઇબર જેટની સૌથી નાની અને હલકી પેઢીનું આ કોમ્બેટ તમે કહી શકો. તો મહત્વનું છે તેજસ ઇમ્પોર્ટન્ટ છે, જેની સુવિધા હવે ભારતમાં સ્થપાશે. ત્યારબાદ ભારતીય રેલવે દક્ષિણ તીર્થસ્થળોના યાત્રા માટે કયા સ્થળેથી દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન શરૂ કરી છે? તો વિશાખાપટ્ટનમથી આને લીલી ઝંડી આપવામાં આવી છે. તો જોઈ લે આના વિશે આપણને. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશને એક નવી જે ભારતની ગૌરવ ટૂર ટ્રેન જેનું નામ દિવ્ય દક્ષિણ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. 2027 થી આ વિશાખાપટ્ટનમમાં રવાના થશે. આ આધ્યાત્મિક રીતે કેન્દ્રીય યાત્રા 8 રાત અને 9 દિવસની હશે. આ યાત્રાનો કાર્યક્રમ રજૂ કરેલા દક્ષિણ ભારતના મુખ્ય યાત્રાના સ્થળો વારસાના સ્થળોને આવરી લેશે, જેમાં કાંચીપુરમ, મહાબલીપુરમ, રામેશ્વર, મદુરાઈ, ત્રિશી, તંજાવુર એટલે કે તંજાવુર અને તિરુવન્નામલાઈનો સમાવેશ થશે. તો બધા મહત્વના સ્થળો આવી ગયા. જો મદુરાઈ તો કે મદુરાઈ બહુ મંદિરોનું શહેર કહેવામાં આવે છે. રામેશ્વર જ્યોતિર્લિંગ છે. મહાબલીપુરમ ને વગેરે રથ મંદિરો આવેલા છે. તંજાવુર તમિલનાડુ, તિરુવન્નામલાઈ વગેરે મહત્વના સ્થળો છે બધી. આ ટ્રેન નો ઉદ્દેશ્ય તો કે લોકોને દક્ષિણ ભારતના મુખ્ય મંદિરો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવું અને સરળ અને આર્થિક રીતે મળી શકે ને એ ટાઈપનું છે. એના માટેની આ ટ્રેન શરૂ કરવામાં આવી છે ઇન્ડિયન રેલવે દ્વારા. તો આપણને યાદ રાખવું, ખાસ ના માનવું. ત્યારબાદ કઈ સંસ્થાએ માય એલઆઈસી અને સુપર સેલ્ફ સાથી એપ લોન્ચ કર્યા છે? એલઆઈસી એ લોન્ચ કર્યા છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયાનું છે. તો આ યાદ રાખવું. ભારતીય જીવન વીમા નિગમે બે નવી એપ્લિકેશનો લોન્ચ કરી છે. આ બે એપ્લિકેશનો ગ્રાહકો માટે માય એલઆઈસી અને મધ્યસ્થો એટલે કે એજન્ટો માટે સુપર સેલ્ફ સાથી લોન્ચ કર્યું છે.
આ પહેલ ટેકનોલોજી આધારિત સમાવિષ્ટ સેવાઓ, ભારતમાં વધતા જતા પ્રતિબિંબ, LIC ના 260 મિલિયન પોલિસી ધારકો છે ને એ બધીને મહત્વની સેવા અને સહાય ઉત્પન્ન કરશે. હવે માય LIC એપ એ ગ્રાહકો માટે છે, એની મહત્વની વાત કરી લઈએ. આ એક પોલિસી ધારકો માટે અને તેમના ઘર આંગણે આરામથી પોલિસી વીમા સરળતાથી મળી શકે, મંજૂરી આપી શકે એના માટેની એપ્લિકેશન છે. તમારી બધી જ નીતિઓ એક જ જગ્યાએથી મળી શકશે. પ્રીમિયમ ઓનલાઈન ચૂકવી શકશો આ એપ દ્વારા. તે પોલિસી સ્થિરતા અને તરત જ ચકાસી શકાય. નવી પોલિસી ખરીદી શકો, તમારી જૂની પોલિસી બંધ હોય તેને રિન્યુ કરી શકો અથવા તો બંધ કરી શકો છો. પોલિસી લોન ઓનલાઈન કરી શકો અને કાગળ વગરનું બધી કામ થાય મોબાઈલ ઉપર. એ મહત્વનું એપ છે. ત્યારે સુપર સેલ્ફ સાથી એપ એ એજન્ટો માટે છે, કારણ કે આપણો વિડીયો એજન્ટો ન જોતા હોય, તમારા જીવન મારા જીવન આ લઈને બેઠા હોય તો એ જોઈ, તો એના માટેનું આપણે જોઈ લીધું. ગ્રાહકોને સેવા LIC સુપર સેલ્ફ સાથી એપ છે, જે એજન્ટો અને મધ્યવર્તી વસ્તી વાળાને વિશાળ નેટવર્ક સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ એપ્લિકેશન પ્રદાન ઉત્પાદક વધારવા માટે મહત્વનું છે. LIC ની વાત કરી લઈએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેની રચના 1 સપ્ટેમ્બર 1956 માં થઈ હતી. એનું મુખ્ય મથક મુંબઈમાં છે અને એના હેડ દોરાઈસ્વામી છે. આર દોરાઈસ્વામી તો આપણને યાદ રાખવા. ત્યારબાદ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગે સફર હર સાયબર સુરક્ષા જાહેરાત એટલે કે જાગૃતિ કાર્યક્રમ ક્યાંથી શરૂ કર્યો છે? તો હૈદરાબાદ અને રિલાયન્સ બંને આ શરૂ કર્યો છે. બહુ મહત્વનો છે, તો આપણને જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ હૈદરાબાદ સાયબર સુરક્ષા જાગૃતિ માટે સફર કાર્યક્રમ શરૂ કર્યો છે. આના માટે રિલાયન્સ ફાઉન્ડેશને ભાગીદારી દીધી છે. આ પહેલનો ઉદ્દેશ્ય 10 લાખ ગ્રામીણ મહિલાઓને સાયબર સખી બનાવવાનું છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત ભાગ ભજવી શકે અને ડિજિટલ સમાવેશને મજબૂત બની શકે એના માટે એને તાલીમ આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયગત આ સુરક્ષા શિક્ષણ જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે, એટલે કે એક કાર્યક્રમ યોજાશે. એમાં CDEX હૈદરાબાદ તાલીમ સામગ્રી પૂરી કરશે, જેમ કે વિડીયોઝ અને પાઠ વગેરે ભણાવશે. જ્યારે રિલાયન્સ શું કરશે તો કે દરેક ગામડાઓમાંથી મહિલાઓને કહે કે હાલો તાલીમ લેવા હાલો. તો આ બે કાર્ય કરવાના છે બંને મળીને. અને આ કાર્યક્રમ હાલ પૂરતી મધ્યપ્રદેશ અને ઓડિશામાં શરૂ કરવામાં આવ્યા, 2029 સુધીમાં આખા ભારતમાં શરૂ થાય એવું મહત્વનું છે, કારણ કે સાયબર સુરક્ષા બહુ મોટો એવો પ્રશ્ન થઈ રહ્યો છે. ત્યારબાદ ઇન્ડિયન ટેક એન્યુઅલ ફિટિંગ રિપોર્ટ 2026 મુજબ સ્ટાર્ટઅપ ફિટિંગમાં ભારતને વૈશ્વિક કેટલામો ક્રમ મળ્યો છે? તો 100થો ક્રમ મળ્યો છે. સ્ટાર્ટઅપ ને દેખાડતો આ એક રિપોર્ટ છે, જોઈ લઈએ. કયું તો કે ટ્રેક્શન એ ઇન્ડિયા એ ટ્રેક મેન્યુઅલ ફિટિંગ રિપોર્ટ 2026 બહાર પાડ્યો છે. આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વલણોને પ્રકાશિત કરે છે, જેમાં ભારત જે સ્ટાર્ટઅપ નાણાકીય વર્ષ 2026 એટલે 25-26માં $111.7 છે અને 20% વધારો થયો છે ગયા વર્ષની સરખામણીમાં. ભારત વૈશ્વિક સ્તરે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ચાઇના પછી 4થા ક્રમે આવે છે ભારત. પછી તો કે જર્મની અને ફ્રાન્સ પણ આવે છે. ત્યારબાદ તો કે કયા ક્ષેત્રમાં સૌથી વધારે નાણાં રોકાણા છે? તો ફિનટેક્સ, જેમાં UPI, ડિજિટલ પેમેન્ટ વગેરે આવે, અને એન્ટરપ્રાઇઝ સ્ટેપ, જે કંપનીઓ ઉપયોગમાં લેતા સોફ્ટવેરો હોય તેમાં વધારે પડતા નાણાં રોકાયા છે. જ્યારે ટેક્સનની વાત કરી લઈએ, એક આગ્રણીય માર્કેટિંગ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે, જે ખાનગી કંપનીઓમાં સ્ટાર્ટઅપ વિશે ડેટા અને એનું એનાલિસિસ કરે છે. આ 2013માં રચાયું હતું. આનું મુખ્ય મથક ઇમ્પોર્ટન્ટ આપણા માટે એટલે છે કે બેંગ્લોરમાં છે, તો ભારતની જ છે, એટલા માટે આ રિપોર્ટ બહાર પાડ્યો, યાદ રાખવું. ત્યારબાદ કયા શહેરની CARI બાયોમેટ્રિકલ અને હેટ્રોલોજીસ AISO આ એક પ્રમાણપત્ર છે, જે 151/89/2022 નું નામ છે. એ માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ CCRAS સંસ્થા બની છે. તો આ બેંગ્લોરની સંસ્થા છે, એ બની છે પેલી કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ સંસ્થા બની છે. તો બેંગ્લોર સ્થિત સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન અને આ ખાતે ક્લિનિક, લેબોરેટરી, બાયોમેટ્રિકલ અને હિમેલોજિકલ બંને સેક્ટરમાં ISO પ્રમાણપત્ર સર્ટિફિકેટ મેળવ્યું છે. અને આ પ્રમાણપત્ર સર્ટિફિકેટ મેળવનાર આ સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર છે ને, એ આવી પ્રથમ બની છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. આ માન્યતાથી આ પ્રયોગશાળામાં નિદાન સેવા ચોકસાઈ, વિશ્વસનીય અને સલામતી માટે આને સ્થળ એટલે કે પસંદ કરવામાં આવી છે. હવે આ લેબ આંતરરાષ્ટ્રીય સ્થળે ગુણવત્તા પર કામ કરશે, દર્દીઓને સચોટ અને ઝડપથી રિપોર્ટ મળશે, અને આ આયુર્વેદનું આધુનિકરણ ટેકનોલોજી અસરકારક રીતે ઉપયોગ થાય છે
એના માટે બહુ મહત્વનું કહી શકીએ આપણે. અને આ પ્રથમ સંસ્થા બની છે આવું પ્રમાણપત્ર લેનાર, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ કઈ બેંક નિયમનકારી ટેક અને નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઉત્કર્ષ 2029 વ્યવહારાત્મક રજા એટલે કે વ્યવહાર રચના રજૂ કરી છે? તો આમાંથી કોઈની તેવો નથી RBI સિવાય, કારણ કે સેન્ટ્રલ બેંક છે તો એ કરી નાખે ગમે એ. તો ભારતની રિઝર્વ બેંક RBI એ શુક્રવારે ઉત્કર્ષ 2029 માળખા હેઠળ એપ્રિલ 2026 થી 2029 સુધી મધ્યગાળાની વ્યવહારાત્મક રચના રજૂ કરી છે. આનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરીય પૂર્ણ સેવાવાળી કેન્દ્રીય બેંક તરીકે સ્થિત અને મજબૂત રહેવું એ આનું કાર્ય છે. અને આને રાખવું મજબૂત છે, કારણ કે સલેની નોટો વગેરે આ જ ફુગાવોને વગેરે નિયંત્રણ કરવાનું કાર્ય આનું જ હોય, તો આને બધી કરવું પડે. આનો ઉદ્દેશ્ય આ વ્યવહારાત્મક લાંબા ગાળાના પહેલોમાં પ્રાથમિકતા આપે, ચલણને વ્યવહારાત્મક આધુનિક બનાવે, મુદ્રા, કાર્યક્ષમતા, ક્રોસ બોર્ડર ચૂકવણી વગેરે આવા કાર્ય કરવાનું છે. તો એકવાર શાંતિથી વિડીયો પોસ્ટ કરી અને તમારી રીતના વાંચી લેવું, કારણ કે આ ભાષણ કર્યા સિવાય બીજું કઈ મને નથી દેખાતું. RBI ની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1935 માં એની રચના થઈ હતી. કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? કોમેન્ટ કરી દઉં. મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી. આનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 માં થયું હતું. હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે, 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય CD દેશમુખ હતા. 4 ડેપ્યુટી ગવર્નર છે, જેમ કે શિશિર ચંદ્ર મુર્મુ, ટી રવિશંકર, સ્વામીનાથન જાનકી અને પૂનમ ગુપ્તા વગેરે જેવા. તો એ પણ આપણને યાદ રાખવા. ત્યારબાદ સરળ AI પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો ANRF દ્વારા વિકસાવવામાં આવ્યું છે, અને નામ પરથી જ ખબર પડે સરળ છે. ટૂંકમાં કઈ વૈજ્ઞાનિકોએ સંશોધન વગેરે કર્યું હોય તો સામાન્ય નાગરિક એના આર્ટિકલ વગેરે વાંચી શકે, એના માટે આ સરળ ભાષામાં આને કન્વર્ટ કરશે. તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સરળ સુલભ સંશોધન અને લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવવામાં આવ્યું છે. આ સરળ AI જટિલ સંશોધનના પ્રકાશને સરળ અને બહુભાષીય સોશિયલ મીડિયાના સામગ્રીમાં રૂપાંતર કરશે. જેમ કે વિડીયો વગેરે આ કાયદા હેઠળ આ બનાવવામાં આવ્યું છે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને એટલા માટે. ત્યારબાદ ASSF વર્લ્ડ કપ 2026 ખતમ થઈ ગયો. સ્પેનમાં યોજાયો હતો ASSF વર્લ્ડ કપ 2026 ગ્રેનોડા, જે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં ભારતના બે મહત્વના તાલાઓ જેમ કે મુકેશ લેવાણિયા અને પલક ગુનિયા બંનેએ રેકોર્ડ બનાવ્યો, કારણ કે ગોલ્ડ મેડલ જીતી અને ભારતને ગોલ્ડ અપાવ્યો છે. આ ઇવેન્ટમાં સાયનાને સિલ્વર અને હંગેરીને બ્રોન્ઝ મળ્યો છે. તો મહત્વ છે, બંનેના નામો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. હવે કાલનું રિવિઝન કરી લઈએ. પછી તાજેતરમાં જ વિશ્વ વારસાના દિવસ 2026 તો કે 18 એપ્રિલે મનાવ્યો છે. મહત્વનું તાજમહેલ, ઝાંસીનો સ્તૂપ. ગુજરાતનો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલ ડેપો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો અમદાવાદના કાંકરિયા ડેપો ખાતે શરૂ કરવામાં આવ્યો છે, યાદ રાખવો. તાજેતરમાં જ કયા રાજ્યસભાના ઉપરાસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે? તો હરિવંશ નારાયણ ચૂંટાયા છે. કયા રાજ્યના હાઈકોર્ટના રાજ્ય સરકારે માસિક તાવની રજાને નીતિ અને કડક અને વિશ્વાસમાં પણ લાગુ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો છે? તેલંગાણાએ બહાર પાડ્યો છે, યાદ રાખવો. નાણાકીય વર્ષ 2026 માં કયો ભારતનું ટોચનું વેપારી ભાગીદારી છે? ચાઇના છે. અમેરિકાને પાછળ મૂકી દીધું, ઇમ્પોર્ટન્ટ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 ના ગ્લોબલ લીડર્સ ક્લાબ્સ ગેમમાં કયા ભારતને નામાંકિત કરવામાં આવ્યા છે? તો ICC ના હેડ જય શાહને નામાંકિત. કયા રાજ્યના કાળા ખડકોની રચનાને જાણીતા યાનની ગુફાઓમાં છે એને રાષ્ટ્રીય મહત્વ ભૂવારસાની સ્થળો જાહેર કરી દેવામાં આવ્યા છે? કર્ણાટકમાં, અને ખાણ મંત્રાલય દ્વારા જાહેર થાય છે. પ્રથમ ICC મહિલા ચેલેન્જ ટ્રોફી ક્યાં યોજાઈ? તો રવાંડામાં યોજાઈ રહી છે, ઇમ્પોર્ટન્ટ છે. નાની નાની ટીમો ભાગ લઈ. કયા શહેરમાં મિક્સ સેક્સ ઇન્ડિયા 2026 યોજાયો છે? મુંબઈમાં ખતમ થઈ ગયો, તો આપણને યાદ રાખવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.